બોલો નામ તમારું? પ્રભાબેન. પ્રભાબેન. કેટલા ટાઈમથી પરેશાન હતા? 22-23 વર્ષ થયા. બરોબર. શું પરેશાની હતો? સાયટિકા? સાયટિકા અને આખું શરીર જ આખું શરીર દુખતું હતું. અત્યારે આપણે 10 મિનિટ લીધી તમારામાં, કેમ છે હવે તમને? સારું છે. હા હાવ સારું છે. હા. બરોબર છે. મારા નિયમનું પાલન કરશો બેન? હા. બરોબર છે. અહીં કોઈ પૈસા લીધા તમારી પાસેથી? નહીં. તો વાંધો નહીં. અહીં ફ્રી ઓફ ઇલાજ છે. ઈચ્છા થાય ને મૂકો તો એ ગૌશાળામાં જવા દઉં છું. પહેલાં એ ઋષિમુનિઓ જડીબુટીથી દવા દેતા હતા. આજે પણ અમે જડીબુટીથી દવા દઈએ છીએ અને એક્યુપ્રેશર પોઈન્ટથી બોન્ડથી હું ઈલાજ કરું છું. મારો ધ્યેય એક જ છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે. અહીંનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારના દિવસે રજા રહેશે. નિયમનું પાલન કરે એની માટે બહુ ઉત્તમ છે. જે પ્રમાણે હું ખાવાનું કહું છું એ પ્રમાણે ખાય છે, એ પ્રમાણે નિયમનું પાલન કરે એ નિરોગી રહે છે આજીવન માટે. 100%ની ગેરંટી આપું છું. બોલો જય હનુમાન. કયું ગામ તમારું? આમ મોટી કુકાવા. કાંઈ વાંધો નહીં, હાલો આવજો. હો હાલો બોલો બેન. અને આ ભોંહાત મને તમને કેમ છે? ના ના, તમને કેમ છે? મને હજી બાકી છે ને બરોબર. હા, પણ કેમ છે? કયું ગામથી આવો છો? મોટા માચિયાળા. મોકી માસિયાણ. હવે આપણે તમારો વારો લઈ લઈશું. પણ કેટલા ટાઈમથી પરેશાન છો? 3 વર્ષથી. 3 વર્ષથી. સૂઈ જાઓ, બરોબર? વાહ. હા, તમારું કયું ગામ છે? બરોબર છે, કાંઈ વાંધો નહીં. સૂઈ જાઓ. હો હાલો ભાઈ, આવો અહીં ઊભા થઈ જાઓ અને પકડો આમ. હુઈ જાવ ને, હુઈ જાવ ને, ઊભા થાવ ને ભાઈ. હાલો એટલે તમે વારો તમારો લઈ લેશે. તમે ઓલો વાસળો ગાઈને નો મેલે. મને કઈ ગયા હોઈ જાવ એટલે હવે હમણાં તમારો વારો પછી આ બેનનું પતી જાય પછી તમારું બધાયનું લઈ. મોદી બેન હવે મોદી હવે બધી જાઓ. આવો આ જાઓ તો કહેવાનું, ન હોય ને તો ના પાડજો. હો ને હાલો જઈ આવ ફ્રી થઈ ગયા. હવે જુઓ જોઈએ કેમ છે. કમરમાં વાગે છે. હાલ આવો હું રેડી કરી મોકલું. આ નસ પકડે છે. હાલો જી બેન, તો કામ કરો જી દીકરી. બોલો બોલો. થાવ બા, થાવ બા. પલોટ મારીને ઝૂકી જાવ. આખા ઝૂકી જાવ. થાવ બા. હવે હવે હાલો જોઈએ. હવે કેમ છે? હાવ રેડી છે? બરોબર છે ભાઈ. આવો આગળ. લાવ. શું નામ છે બેન તમારું? કંચનબેન. કયું ગામ છે? મોટા માચિયાળા. અત્યારે કેમ છે? હાવ રેડી. હાવ રેડી. બોલો જય હનુમાન. અહીંયા રોગના ઈલાજ કોણ કરે છે? હનુમાનજી મહારાજ. હા, એમ એક જ ઈચ્છા છે મારી, માનવ કલ્યાણ. કોઈ સ્વાર્થ નથી. હો, આદેશ આદેશ.